નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદનીશ ખેતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણી ખેતીનો આધાર છે અને એ છે બિયારણ. બિયારણ એ માત્ર એક નાનો દાણો નથી, તે આપણા ખેતરનું ભવિષ્ય, આપણી મહેનતનું પરિણામ અને આપણા પરિવારની સમૃદ્ધિનું પ્રતીક છે. બિયારણ એ ખેતીનો હૃદય છે. યોગ્ય બિયારણની પસંદગી ખેતીની સફળતા અને ઉચ્ચ ઉત્પાદનની ચાવી છે. પરંતુ ખોટી પસંદગીથી સમય, નાણાં અને મહેનતનું નુકસાન થઈ શકે છે. એક સારું બિયારણ આપણને બહુનું ઉત્પાદન આપી શકે છે, જ્યારે ખરાબ બિયારણ આપણી આખી ઋતુ બગાડી શકે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે બિયારણ ખરીદતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. તો ખેડૂત મિત્રો, બિયારણની ગુણવત્તા એ સફળતાનો પાયો છે. પ્રમાણિત બિયારણ એટલે કે નેશનલ સીડ સર્ટિફિકેશન એજન્સી છે, બીજ નિગમ છે, પ્રમાણિત એજન્સીઓ છે એટલે કે સરકારી એજન્સીઓ દ્વારા પ્રમાણિત થયેલ બિયારણ હંમેશા ખરીદવું જોઈએ. અંકુરણ દર એટલે કે ઉગાવવાના ટકા, જર્મિનેશન પર્સન્ટેજ. બિયારણનો અંકુરણ દર છે એ સારો હોવો જોઈએ, જેથી કરીને બિયારણ છે પાકું ન પડે અથવા તો બિયારણ છે એ વધારે ખરીદવું ન પડે અને ખેતી ખર્ચ છે એ આપણે ઘટાડી શકીએ છીએ. ત્યારબાદ બિયારણની શુદ્ધતા. બિયારણની શુદ્ધતા એટલે ફિઝિકલ અને જીનેટિકલ પ્યોરિટી જ્યારે કહેવામાં આવે છે. એટલે કે બિયારણમાં નીંદણના બી, ખરાબ બી કે અન્ય અશુદ્ધિઓ ન હોવી જોઈએ. ત્યારબાદ રોગ અને જીવાતથી મુક્ત હોવું જોઈએ. હંમેશા આ બિયારણ જે આપણે ખરીદી કરીએ છીએ તે ફૂગનાશક અથવા તો જંતુનાશક દવાના પટ આપેલા હોવા જોઈએ. ત્યારબાદ વિશ્વસનીય સ્ત્રોત નકલી બિયારણથી બચાવે છે હંમેશા. તો ખ્યાતનામ બ્રાન્ડ્સ ખરીદતી વખતે હંમેશા ખ્યાતનામ જે બ્રાન્ડ છે એટલે કે રાષ્ટ્રીય બીજ નિગમ છે, સ્ટેટ સીડ કોર્પોરેશન છે અથવા ખાનગી કંપનીઓ જે ખૂબ જ ખ્યાતનામ છે, પ્રસિદ્ધિ ધરાવે છે અને હંમેશા ખેડૂતોનો વિશ્વાસ જીતેલી છે એવી કંપનીઓ છે પ્રાઇવેટ, એમના પણ બિયારણ આપણે પસંદ કરવા જોઈએ. ત્યારબાદ સરકારી સ્ટોર્સ એટલે કે આપણે બીજ નિગમ છે, આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે, યુનિવર્સિટી છે કે આપણા જે ખરીદ વેચાણ સંઘ છે, ત્યારબાદ મંડળીઓ છે અને વિશ્વાસુ જે ટૂંકમાં સહકારી અને સરકારી સંસ્થાઓ છે ત્યાંથી જ હંમેશા આપણે બિયારણ ખરીદવું જોઈએ. સ્થાનિક વિક્રેતા પાસેથી જો ખરીદી કરવાની થાય તો આ વિક્રેતાની છે એ વિશ્વસનીયતા, લાયસન્સ અને ગ્રાહકનો પ્રતિસાદ કેવો છે એ પણ આપણે ચકાસી લેવું જોઈએ. ઘણી વખત ઘણા ખેડૂત મિત્રો ઓનલાઈન બિયારણની ખરીદી કરતા હોય છે, તો આવા સંજોગોમાં કૃષિ આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે એનું રેટિંગ કેવું છે, એના રિવ્યૂ કેવા છે અને વિક્રેતાની પ્રમાણિકતા તો એની જે આપણે ચકાસી પછી જ આપણે ટૂંકમાં ઓનલાઈન ઓર્ડર આપવો જોઈએ. નકલી બિયારણનું જોખમ હંમેશા બજારમાં રહેલું છે, તો આવા સમયે હંમેશા આપણે ઓછી કિંમતે વેચાતા નકલી બિયારણથી સાવચેત રહેવું જોઈએ અને આવા બિયારણ છે એ ઉત્પાદન ઘટાડી શકે છે અને ખેડૂતને આર્થિક નુકસાન પણ પહોંચાડી શકે છે. તો હંમેશા નકલી બિયારણથી આપણે સાવધાન રહેવું જોઈએ. હવે પેકેજિંગ અને લેબલ આ માહિતીનું શક્તિશાળી સાધન છે. તો લેબલ છે એ લેબલ ઉપર કઈ કઈ વિગતો આપણે બિયારણના લેબલ છે એની ઉપર કઈ કઈ વિગતો ચકાસવાની છે, તો કે ઉત્પાદનની એની તારીખ છે, ત્યારબાદ તેની મુદત છે એટલે એક્સપાયરી ડેટ છે એ પણ ચકાસવું જોઈએ, એનો લોટ નંબર છે એ પણ જોવો જોઈએ, પ્રમાણપત્ર નંબર જોવું જોઈએ, અંકુરણનો એનો દર કેવો છે, એની શુદ્ધતાની ટકાવારી કેવી છે, બરાબર. તો એ બધી જ વિગતો આપણે ચકાસી લેવી જોઈએ. ત્યારબાદ ઉત્પાદકનું નામ છે, એનું સરનામું છે, ગ્રાહકનો સેવા નંબર છે એ પણ ચકાસી લેવો જોઈએ. વાવણીની સૂચનાઓ ઘણી પેકેટ ઉપર આપેલી હોય છે, તો કેટલી ઊંડાઈ બિયારણને વાવવું, બિયારણનો 2 હાર અને 2 છોડ વચ્ચેનું અંતર કેટલું રાખવું અને આ બિયારણ છે એ કઈ ઋતુ માટે ભલામણ થયેલી છે એ પણ આપણે ચકાસી લેવું જોઈએ. પેકેટ જે પસંદ કરીએ છીએ એ પેકેટની સ્થિતિ છે એ પણ આપણે ચકાસી લેવી જોઈએ. તૂટેલું ફૂટેલું હોવું જોઈએ નહીં. ભેજ લાગી ગયેલો હશે તો ઉગાવવાના ટકાઓ ઘટશે એટલે એ પણ જોવું જોઈએ. ત્યારબાદ હોલોગ્રામ અને સીલ હંમેશા ચકાસી લેવું જોઈએ. તો આ પ્રમાણિત બિયારણમાં જે છે એ હોલોગ્રામ, QR કોડ છે અથવા તો ખાસ સીલ હોય છે જે નકલી બિયારણથી બચાવે છે. તો આ પણ આપણે ચકાસી લેવું જોઈએ. ત્યારબાદ સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ જાત આપણે હંમેશા પસંદ કરવી જોઈએ. એ જ સફળ ખેતીની ચાવી છે. તો આપણે જે આબોહવા, આપણે વિસ્તારની આબોહવા કેવી છે, આપણા વિસ્તારની ઋતુ કેવી છે, તો એને અનુસંધાને આપણે જાત પસંદ કરવી જોઈએ. ઘણી વખત ઉષ્ણ હોય આપણી, અથવા તો શીતળ હોય અથવા તો વરસાદી ઋતુ હોય, તો એ પણ આપણે ચકાસી લેવું. ત્યારબાદ રવિ ઋતુમાં વાવવું છે કે ખરીફ ઋતુમાં વાવવાનું છે, તો એ પણ આપણે બિયારણ ખરીદતી વખતે આપણે આ જોવું જોઈએ. દાખલા તરીકે
શુષ્ક વિસ્તાર માટે છે એ દુષ્કાળ પ્રતિરોધક જાતો એટલે કે દુષ્કાળ સહન કરી શકે તેવી જાતો પસંદ કરવી જોઈએ. હવે જમીનનો આપણો પ્રકાર કેવો છે? તો જમીનનો પ્રકાર છે એ રેતાળ છે, ચીકણી છે, કાળી છે, ક્ષારીય જમીન છે, ભાસ્મિક જમીન છે. તો હંમેશા આ પણ આપણે જોઈ ત્યારબાદ જ આપણે બિયારણ ખરીદ કરવા જોઈએ. ચીકણી જમીન માટે છે એ ઘઉંની જાતો જેમ કે GW496 છે એ અનુકૂળ છે, તો આપણે એવી રીતની જાત પસંદ કરવી જોઈએ. પણ ત્યારબાદ જાત છે જે પસંદ કરી એની ઉત્પાદન ક્ષમતા કેવી છે? તો ઉચ્ચ ઉત્પાદન આપતી હોય તેવી જાતો હંમેશા પસંદ કરવી જોઈએ. રોગ અને જીવાત પ્રતિકારક જાતો હંમેશા પસંદ કરવી. ઘણી જગ્યાએ ફૂગના રોગો વધારે આવતા હોય તો ફૂગની સામે રેસ્ટન્ટ પાવર ધરાવતી હોય એવી, અને ઘણી વખત ચૂસ્યા પ્રકારની જીવાતો આવતી હોય તો ચૂસ્યા પ્રકારની જીવાત સામે રેસ્ટન્ટ શક્તિ ધરાવતી હોય એવી હંમેશા જાત પસંદ કરવી જોઈએ. ત્યારબાદ ખેડૂત મિત્રો, સ્થાનિક બજારની માંગ કેવી છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો બજારમાં છે એ ડિમાન્ડવાળી જાતો છે, જેમ આપણે શાકભાજી છે તો જે આપણા વિસ્તારની અંદર જે શાકભાજી ટૂંકમાં વધારે ખવાતા હોય, ડિમાન્ડ રહેતી હોય એવી જ હંમેશા જાત પસંદ કરવી જોઈએ. ત્યારબાદ ખરીદીનું દસ્તાવેજીકરણ, સુરક્ષા અને જવાબદારી. દસ્તાવેજીકરણ એટલે હંમેશા બિલ અથવા તો રસીદ કોઈ પણ બિયારણ ખરીદીએ ત્યારે આપણે ફરજિયાત લેવી જોઈએ. બિયારણ ખરીદતી વખતે હંમેશા પાકા બિલની માગણી કરવી જોઈએ અને આગ્રહ હંમેશા રાખવો જોઈએ. હવે જ્યારે પણ તમને બિયારણ છે એની અંદર કોઈ માનો કે નુકસાની આવે અથવા તો તમને લાગે કે આ બિયારણ મને ખોટું આવી ગયું છે, નકલી બિયારણ આવી ગયું છે, તો એવા સમયે તમારી પાસે બિલ અથવા તો રસીદ હશે અને જો પેકેટ તમે સાચવ્યું છે તો તમને આ ઘણી વખત આ કાનૂની લડતમાં ઉપયોગી થશે. તો એ પણ આપણે સાચવીને રાખવું જોઈએ. ત્યારબાદ નોંધણી. આપણે ખરીદેલ જે બિયારણ છે એની વિગતો હંમેશા જાત છે, એની બ્રાન્ડ છે, એનો લોટ નંબર છે, ખરીદીની તારીખ છે એની નોંધ રાખવી જોઈએ, જેથી કરીને આપણે ભવિષ્યમાં એનાલિસિસ કરવામાં ખબર પડે. ડિજિટલ રેકોર્ડ નિભાવવો જોઈએ. દાખલા તરીકે હાલ મોબાઈલ એપ્લિકેશન છે એ કૃષિ પ્રગતિ એપ આપણે સરકારશ્રીએ લોન્ચ કરેલી છે અને ખૂબ ઉપયોગી છે. તો આવી કૃષિ પ્રગતિ એપને આપણે આપણા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને આપણે જે કંઈ ખર્ચા કરીએ છીએ એ ખેતી ખર્ચ એમાં નાખવો જોઈએ. ત્યારબાદ આપણે જે ઉત્પાદન વેચીએ ત્યારે જે કંઈ આપણને આવક મળે છે એ આવક પણ નાખવું જોઈએ, જેથી કરીને આપણે આવક અને જાવકનો રેશિયો મળે અને આગળ જો આયોજનની અંદર કાંઈક સુધારા કરવા હોય તો આપણે ખ્યાલ આવે. તો આપણે હંમેશા આપણે ડિજિટલ રેકોર્ડ નિભાવવો જોઈએ. ત્યારબાદ સંગ્રહ અને હેન્ડલિંગ. બિયારણની શક્તિ જાળવવી ખૂબ જરૂરી છે. બિયારણ છે એ એમની ગુણવત્તા જળવાઈ રહે, ઉગાવવાનો ટકા જળવાઈ રહે એના માટે એને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ. ભેજથી રક્ષણ કરવું જોઈએ. જીવાત નિયંત્રણ માટે એને સારી ઉંદર કે બીજા કોઈ જંતુ ખાઈ તોડી ન નાખે એ પણ જોવું જોઈએ. અને બિયારણ ખરીદ કર્યા બાદ આપણે જેમ બને તેમ એનું વહેલું આપણે વાવેતર કરી દેવું જોઈએ. હવે ખેડૂત મિત્રો, બીજું ખૂબ જ અગત્યનું છે બજેટ અને આયોજન. આ આર્થિક સમજદારી છે આપણી. તો બજેટ, કૃષિની અંદર બજેટનું પણ ખૂબ મહત્વ છે અને કૃષિની અંદર આયોજનનું પણ ખૂબ મહત્વ છે. તો હંમેશા ખેતી ખર્ચ ઘટાડવા માટે અથવા તો ખેતીનું આયોજન છે એ ખૂબ અગત્યનું થઈ પડે છે. તો કિંમતની તુલના હંમેશા કરવી જોઈએ. કોઈ પણ એક વિક્રેતાને ત્યાં જઈ અને ખરીદી ન કરતા અલગ અલગ વિક્રેતાની મુલાકાત લઈ અને એ જ આપણે જે પ્રોડક્ટ લેવાની છે કે જે બીજ લેવાનું છે એની આપણે ભાવ આપણે જાણવા જોઈએ અને તુલના કર્યા બાદ જ આપણે ખરીદી કરવી જોઈએ. તો કિંમતની પણ આપણે તુલના કરતા શીખવું જોઈએ. જથ્થાનું આયોજન. ખેડૂત મિત્રો, કેટલું વાવેતર કરવાનું છે, કેટલા વીઘામાં વાવેતર કરવાનું છે, એના માટે મારે કેટલું બિયારણની જરૂર પડશે એ મુજબ ટૂંકમાં આપણે જથ્થાની પણ ખબર હોવી જોઈએ, જેથી કરીને બિનજરૂરી જથ્થો પડ્યો ન રહે અથવા તો ઘટ પણ ન આવે. ત્યારબાદ સરકારી સબસિડી. ખેડૂત મિત્રો, ખેતી ખર્ચ ઘટાડવા માટે, ખેતીમાં સારા આયોજન માટે સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ ચાલે છે, જેમાં પ્રમાણિત બીજ વિતરણ કરવામાં આવે છે, ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે, ફીડ નિદર્શનો આપવામાં આવે છે અને ઘણી બધી મિની કિટ પણ વિતરણ કરવામાં આવે છે. તો તમે અહીં સરકારશ્રીની સબસિડીનો પણ લાભ લઈ અને ખેતી ખર્ચ છે ઘટાડી શકો છો. ત્યારબાદ બલ્ક ખરીદી. હવે મોટા ખેડૂતો છે અથવા તો ખેડૂત જૂથો છે એ બલ્ક ખરીદી દ્વારા ખેતીનો જે ખર્ચ છે, બિયારણ પાછળ જે થતા ખર્ચા છે એ ઘટાડી શકે છે. તો હંમેશા બલ્કની અંદર ખરીદી કરવી જોઈએ. એટલે કે મોટા ખેડૂતો તો કરે જ છે, પણ નાના ખેડૂતોએ પણ જૂથો બનાવી અને આ રીતે બલ્ક ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ ખાસ મિત્રો, ખેડૂત મિત્રો છે, અંકુરણ પરીક્ષણ આપણે કરવું જોઈએ. અંકુરણ પરીક્ષણ એટલે કેવું કે દાખલા તરીકે તમે બિયારણ મગફળીનું લાવ્યા છો તો એના ઉગાવો છે પહેલાં અગાઉ આપણે વાવેતર કરતાં પહેલાં આપણે ચકાસી લઈએ કે માનો કે થોડાક બિયા તમે સિલેક્ટ કરો કે 5 કરો, 10 કરો કે 100 કરો, તો એને આપણે એક ભીના કપડામાં અથવા તો જમીનમાં
વાવી અને ત્યારબાદ એના એ જેટલા બી વાવ્યા છે એની સામે કેટલા ઉગ્યા છે એ મુજબ આપણે ટકાવારી કાઢી અને આપણે વાવેતર પછી જો આખા ખેતરમાં કરીએ તો ઘણી વખત આપણે જો બિયારણ ખોટું પડે એમ હોય તો આપણે પહેલાં જ અંદાજ આવી જાય, જેથી કરીને જે સાથી ચલાવવાનો છે કે બિયારણ વાવેતર છે કે ખાતરનો છે કે એ ખર્ચ આપણે ટાળી શકીએ છીએ. તો હંમેશા બિયારણ વાવતા પહેલાં આપણે અંકુરણ પરીક્ષણ એટલે કે જર્મિનેશન ટેસ્ટ કરી લેવો જોઈએ. ખેડૂત મિત્રો, કૃષિ નિષ્ણાતની સલાહ હંમેશા લેવી જોઈએ. હવે કૃષિ નિષ્ણાત આપણને ખૂબ મળતા થયા છે, તો તમારા જિલ્લાની અંદર આવેલું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા તો કૃષિ સંશોધન કેન્દ્રો આવેલા છે અથવા તો કૃષિ વિભાગના અધિકારીઓ છે એનો પણ આપણે સંપર્ક કરી અથવા તો તમારા એરિયાની અંદર પ્રગતિશીલ ખેડૂતો છે એનું માર્ગદર્શન લઈ અને આપણે જો આયોજન કરીશું તો હંમેશા આપણે ખેતીની અંદર છે એ વધારે આવક મેળવી શકશું. તો કૃષિ નિષ્ણાંતની સલાહ આપણે લેતા શીખવું જોઈએ. જૂના બિયારણનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ નહીં. નકલી બિયારણની ઓળખ તમને વાત કરીએ કે એનો હોલોગ્રામ છે, QR કોડ છે, એ તમે સ્કેન કરી અને ખાતરી કરી શકો છો કે આ બિયારણ અસલી છે કે નકલી છે. અથવા તો સીડ સર્ટિફિકેશન એજન્સી અથવા તો બીજ પ્રમાણ એજન્સી અથવા તો બીજ નિગમના જે ટૂંકમાં સરકારી ડીલરો છે, માન્ય ડીલરો છે, ત્યાંથી ખરીદી કરશો તો આ ટૂંકમાં નકલી બિયારણનું જોખમ ટળી જશે અને આપણે સારું ઉત્તમ બિયારણ મળી છે. ત્યારબાદ પ્રશિક્ષણ અને જાગૃતિ. ખેડૂત મિત્રો, આજે દિવસે ને દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજી વિકસતું જાય છે, તો આવા સમયે આપણે અદ્યતન તાલીમો પણ લેવી જોઈએ. કૃષિ વિભાગ દ્વારા અથવા તો કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા જે તાલીમો ગોઠવાય એ તાલીમોની અંદર ભાગ લેવો જોઈએ અને ત્યાં આપણે અદ્યતન ટેકનોલોજીનું જ્ઞાન લઈ અને જો ખેતી કરીશું તો આપણે ખૂબ આની ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શકશું અને ખેતી છે એ આપણે ખૂબ જ ઉપજાઉ બનાવી શકશું, નફાકારક બનાવી શકશું. તો ખેડૂત મિત્રો, આ છે આપણે કઈ કઈ બાબતનું આપણે બિયારણ ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ એ વિગતો છે. તો ખેડૂત મિત્રો, આ રીતનું તમે જો બિયારણ ખરીદતી વખતે જો આ બાબતનું બધું ધ્યાન રાખશો તો ચોક્કસથી તમે નફાકારક ખેતી કરી શકશો અને બિયારણ પાછળ જે ખોટું સિલેક્શન થાય અને જે સિઝન કે વર્ષ ગુમાવવાનો વારો આવે એ વર્ષ કે સિઝન ગુમાવવાનો વારો નહીં આવે અને આપણે ખેતીને છે એ નફાકારક અને સસ્ટેનેબલ એટલે ટકાઉ ખેતી આપણે બનાવી શકશું. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે એ વધુ ખેડૂતો સુધી પહોંચાડજો. આ માહિતીનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમે આ બિયારણની અંદર છેતરાવ નહીં અને સારું એવું તમે ખેતીમાં ઉત્પાદન મેળવી શકો. બસ એ જ અભ્યર્થના સાથે આ વિડીયો પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.